નમસ્કાર મિત્રો आज તમારી સમક્ષ સિંહ રાશિનું ફેબ્રુઆરી માસ કેવું જવાનું છે। આપનું કેરિયરનો ગ્રોથ વધશે, નોકરીમાં પ્રમોશન થશે, સ્વાસ્થ્ય બાબતમાં આપને કઈ સાવધાની રાખવાની છે, વિદ્યાર્થી બાબતના આપને કઈ સાવધાની રાખવાની છે, વૈવાહિક જીવન આપનું કેવું જશે, આ બધાય પ્રશ્નોના ઉત્તર આજ તમારી સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું। સાથે એક અચૂક ઉપાય જે આપ જરૂર કરજો, જેનાથી આપનું ફેબ્રુઆરી માસ ઉત્તમ બની શકે, આપના જીવનમાં સુખમય, આનંદમય, પ્રગતિમય આપ બની શકો। હવે શરૂઆત કરીએ સ્વાસ્થ્ય બાબતથી। તો આપના જે માસિક કુંડળી પ્રમાણે અને રાશિ પ્રમાણે આપના સૂર્યદેવ છે એ પ્રથમ ભાવના માલિક થાય છે, એટલે એમ કહી શકાય કે 13 ફેબ્રુઆરી સુધી આપના સ્વાસ્થ્યમાં બહુ સારું રહેશે। પણ 13 ફેબ્રુઆરી પછી સૂર્ય મહારાજ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે। આમ તો મિત્રો 15 ફેબ્રુઆરીથી કરશે, પણ એની અસર 13 ફેબ્રુઆરીથી ચાલુ થઈ જશે। એટલે આપણે 13 ફેબ્રુઆરી પછી આપ યાત્રામાં નીકળો, પ્રવાસમાં નીકળો, તો આપણે ખાસ કરીને ખાવામાં ખૂબ સાવધાની રાખવાનો સમય છે। આપને પેટમાં અપચો ન થાય વધારે, આપનું પેટ વધારે દુખે નહીં, આપને ગેસ એસિડિટી ન થાય, તેમની કાળજી લેવાનો સમય છે। આપ ખાવાના શોખીન છો, એટલે આપને આ 17 દિવસ સુધી જેટલું ખાવામાં સાવધાની રાખશો, તમારા પેટ માટે ખૂબ જ સારું છે। જ્યારે પેટ બગડે ત્યારે ઘણી બધી બીમારીઓનું આમંત્રણ આપણે થાય છે। પેટના હિસાબે પછી માથાનો દુખાવો વધે છે, ઘણી બધી બીમારીઓ આપણા જીવનમાં આમંત્રણ થાય છે। એટલે એમ કહી શકાય કે આપને એક સાવધાનીથી આપણા જીવનનું સ્વાસ્થ્ય બહુ સારું રહેશે। સાથે 13 ફેબ્રુઆરી સુધી આપણે કોઈ પણ પ્રકારની જૂની બીમારી હશે તેમાં પણ આપને રાહત મળશે, અને આપને જે જૂની બીમારી ખૂબ હેરાન કરતી હશે તેમાં પણ આપ ખૂબ જ સ્વાસ્થ્ય તરફથી આગળ વધી શકશો, એ બીમારી દૂર થઈ શકશે। હવે વાત કરીએ મિત્રો વિદ્યાર્થી બંધુઓ માટે। તો વિદ્યાર્થી બંધુઓ માટે ફેબ્રુઆરી માસ કેવું જશે એ ચર્ચા આગળ વધારીએ તે પહેલાં એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો। આ સિંહ રાશિનો વિડીયો આપના કોઈ પણ મિત્રો હોય, સગા સંબંધી હોય, બધાને ખૂબ શેર કરજો, જે પોતાના વિશે જાણી શકે, સાવધાની રાખી શકે। મિત્રો સાથે જે પણ આપણે ચર્ચા કરીએ છીએ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ। દરેક વ્યક્તિના જન્મના ગ્રહો પોતાના ઉપર ખૂબ મોટી અસર કરે છે, એટલે આપણે જન્મકુંડળી બતાવ્યું હોય કે તમારા કયા ગ્રહો આપને શુભ સ્થિતિમાં છે, કયા ગ્રહો આપના અશુભ સ્થિતિમાં છે, અને કયા ગ્રહો આપના જીવન માટે ઉત્તમ બનશે, કયા ગ્રહોની આપણે શાસ્ત્રોક્ત ઉપાય કરવા જોઈએ, સરળ ઉપાય કરવા જોઈએ, દરેક પ્રકારની માહિતી વોટ્સઅપ નંબરમાં આપ મોકલી આપશો। આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ અને સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો, એટલે આપને કુંડળી મોકલવામાં આવશે, તે વિષય ઉપર ચર્ચા કરવામાં આવશે, અને આપણા ગ્રહોની સ્થિતિ પ્રમાણે આપને સાવધાન કરવામાં આવશે। મિત્રો હવે વાત કરીએ આપણે વિદ્યાર્થી બંધુઓ માટે। તો વિદ્યાર્થી બંધુઓના માસિક કુંડળી પ્રમાણે જે પંચમ સ્થાનના માલિક થાય છે ગુરુદેવ થાય છે, અને ગુરુદેવ છે 9મ ભાવમાં બિરાજિત છે, એમની દ્રષ્ટિ પંચમ ભાવમાં પડે છે, એટલે વિદ્યાર્થી બંધુઓ માટે સમજદારી વધશે, જ્ઞાન વધશે, યાદશક્તિ વધશે, પણ મહેનત તો આપને જ કરવાની છે। આપ મહેનત કરશો તો એનું પરિણામ આપે વિચાર્યું નહીં હોય એવું આપને પ્રાપ્ત થશે। આ ફેબ્રુઆરી માસ વિદ્યાર્થી બંધુઓ માટે સુવર્ણ સમય કહી શકાય, પણ એ સમયનો સદુપયોગ કરજો। આપના એવા કોઈ મિત્રો હોય જે વિદ્યાભ્યાસથી દૂર હોય અને ખરાબ સંગત હોય, તો એનો સાથે સમય આપ ન કાઢતા, જેનાથી આપનો સુવર્ણ સમય ચાલ્યો ન જાય। આપનું ભવિષ્ય આપના ઉપર છે। સાથે વિદ્યાર્થી બંધુઓ માટે આ સમય વાંચન અને મહેનતનું પરિણામ પ્રાપ્ત થવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે।
એટલે વિદ્યાર્થી બંધો માટે ખાસ આ સમયને સાચવીને રાખજો અને એનો સદુપયોગ કરજો. હવે વાત કરીએ વિવાહિક જીવનની. તો વિવાહિક જીવનના માસિક કુંડળી પ્રમાણે 27ના માલિક થાય છે એ શનિદેવ થાય છે, અને શનિદેવ પોતાના જ સ્વરાશિમાં છે, 7મા સ્થાનમાં છે. એટલે વિવાહિક જીવન આપનું સારું જવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. પૂર્વકાળના વિશે જે ખૂબ ઝઘડા થતા હતા, એકબીજાની ગેરસમજ ઉભી થતી હતી, એકબીજા પ્રત્યેનો અવિશ્વાસ ઉત્પન્ન થતો હતો, એ બધો દૂર થશે. આપણે એકબીજાનો પ્રેમ મળશે, એકબીજાને સમજવાનો સમય મળશે, અને આપના જે ઝઘડાઓ થતા હતા એમનું પરિણામ આપના પરિવાર, આપણા સંતાનો ભોગવી રહ્યા છે. તો આપને આ સમય બહુ સારો છે. એકબીજા પ્રત્યેને સમજવાનો સમય છે, એકબીજા પ્રત્યેને સમય આપવાનો સમય છે, અને આપની જે પણ ગેરસમજ છે દૂર થવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. આપ એકબીજા પતિ પત્ની એકબીજાની કેર કરશો, એકબીજાની સંભાળ રાખશો, એકબીજાને આપ ખૂબ જ પ્રેમ આપશો, એટલે આ સમય સારો છે. પણ સાવધાની આપને રાખવાની છે કે આપણા જીવનસાથીની આ બાબતમાં સ્વાસ્થ્યનું આપને ધ્યાન દેવું પડશે, જેનાથી બીમારી આપણા ઘરમાં પ્રવેશ ન કરે. હવે મિત્રો વાત કરીએ આપણે ભાગ્યની. વ્યક્તિઓ પોતાના જીવનમાં ખૂબ મહેનત કરે પણ ભાગ્યનો સાથ ન મળે તો એ સફળતા તરફ ન જઈ શકે. તો આ ફેબ્રુઆરી માસ સિંહ રાશિના જાતકો માટે જોઈએ તો ગ્રહોનું રાશિ પરિવર્તનમાં જે મંગળદેવ છે એ રાશિ પરિવર્તન કરશે, ઉચ્ચ રાશિમાં આવશે, એટલે તમારા માટે ભાગ્યનો સાથ મળશે. આપ જે પૂર્વમાં કાર્ય કર્યું હતું એનું પરિણામ ફેબ્રુઆરી માસમાં આપને પ્રાપ્ત થશે. પૂર્વમાં આપે જે રોકાણ કર્યું હતું, પછી જમીનમાં કર્યું હોય, અથવા પ્લોટમાં કર્યું હોય, શેર બજારમાં કર્યું હોય, અથવા અન્ય બિઝનેસમાં કર્યું હોય, તો એનું પરિણામ ફેબ્રુઆરી માસમાં આપને મળતું લાગશે. સાથે આપને નોકરીની વાત કરીએ તો નોકરીની અંદર આપની પ્રમોશન થવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. પણ આપણે આપણા સહકર્મચારી સાથે આપણા સ્વભાવને કાબૂમાં રાખવો પડશે. આપને સરળતાથી એમની સાથે જીવન અને સમય આપવો પડશે. આ સમય આપનું પ્રમોશન થાય તો આપ ઈગો છોડી દેજો, અભિમાનનો ત્યાગ કરજો, જે પોતાના સાથે રહે છે એમનો સાથ આપજો, તમારા માટે ઉત્તમ બની જશે. હવે વાત કરીએ બિઝનેસની. તો બિઝનેસમાં આપના બિઝનેસનો ગ્રોથ તો વધવાનો જ છે, કામનો ભાર વધવાનો છે, એટલે આપ વધારે ચિંતા કરશો તો આપને ચિંતા છોડી દેવાની છે. આપના જીવન માટે આ સમય બિઝનેસને આગળ વધવાનો સમય છે. હવે વાત કરીએ મિત્રો ઉપાયની. તો આપણે ઉપાય કયા કરવા જોઈએ? પ્રતિ દિવસે સૂર્ય ભગવાનને જલ અર્પણ કરવું જોઈએ. રવિવારના દિવસે આદિત્ય સ્તોત્રનો પાઠ કરવા જોઈએ. રવિવારના દિવસે લાલ અથવા પીળા કલરના રંગોની વસ્તુનું દાન કરવું જોઈએ. આપ પ્રતિ દિવસે રામ રીમ રોમ શ સૂર્યાય નમઃ આ મંત્રની જેટલી માળા થાય કરશો આપના માટે ઉત્તમ બનશે. મિત્રો આ જ રીતે દરેક રાશિઓનો ફેબ્રુઆરી માસ કેવો જશે વિસ્તારપૂર્વક તમારી સમક્ષ રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. યુટ્યુબના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ.